ડિવિઝન ફાઇનાન્સ સિસ્ટમમાં આપનું સ્વાગત છે. આ રિપોર્ટ 00 માં આપણે બીજા પણ આમાં એડ કરેલા છે, જેમ કે આ મોડેલ વાઇઝ 2.0, સ્કીમ પ્લસ રેન્જ, યુનિટ રજિસ્ટર વિંગ વાઇઝ અને વિંગ વાઇઝ. આ વિંગ વાઇઝ રિપોર્ટ જે છે એનું તો મેં ઓલરેડી એક અલગથી વિડીયો બનાવીને મૂકેલો છે, જે આપ જોઈ શકો છો અને બહુ જ સારો રિપોર્ટ છે. આજે આપણે અત્યારે બીજા બધા રિપોર્ટ જે આની અંદર છે એના માટે એકવાર જોઈએ છીએ કે મોડેલ વાઇઝ 2.0. તો કે મોડેલ વાઇઝ રિપોર્ટ ઓલરેડી માસ્ટર 00 માં છે જ. એ અને આ રિપોર્ટ ઓલમોસ્ટ સિમિલર છે. આમાં ફરક કેટલો છે કે અહીંયા તમે એક સાથે વધારે વસ્તુઓ ઉપર ફિલ્ટર કરી શકશો. ત્યાં કોઈ પણ એક મોડેલ ઉપર કે એક સ્કીમ ઉપર આપણે ફિલ્ટર કરી શકીએ છીએ. તો અહીંયા તમને એકથી વધારે મોડેલ ઉપર અથવા એકથી વધારે સ્કીમ ઉપર આપણે ફિલ્ટર કરવા હોય તો જેટલી સ્કીમ પસંદ કરવી હોય એટલી સ્કીમ પસંદ કરીને આપણે ઓકે ક્લિક કરીશું તો પર્ટિક્યુલર એટલી સ્કીમ ઉપર આમાં ફિલ્ટર થઈ જશે. પણ હજી આ લોડ નથી થયું. આમાં લોડિંગ થોડો વધારે સમય લેશે, કારણ કે આમાં બધા જ ફિલ્ટર એપ્લાય થાય છે, એટલા માટે થોડીક અલગ મેથડથી આ કરેલું છે. એકવાર એ લોડિંગ બધું થઈ જશે પછી તમે જોશો તો આ બધું બહુ ફાસ્ટ ચાલશે. ધારો કે આપણે અત્યારે આ 3 પર્ટિક્યુલર કર્યું, બરાબર, 3 સ્કીમનું. હવે તમારે આ પર્ટિક્યુલર કોઈ એક રેન્જનું જ જોવું છે કે એનું જોવું હોય અને એના ઉપર આપણે ફિલ્ટર કરીએ કે સપોઝ આપણે ગુજરાત રેન્જનું જ જોઈએ છે, બીજું નથી જોવું, અથવા 2 રેન્જનું જોઈએ છે, ગુજરાત અને રાજસ્થાનનું હોય તો એનું, અને એના ઉપર ફિલ્ટર કરીએ તો હવે અહીં તમે જુઓ તો ગુજરાત અને રાજસ્થાન રેન્જ જ રહી. અથવા ફક્ત પેન્ડિંગ કેટલું રહી ગયું એ જ જોવું હોય તમારે તો ફક્ત પેન્ડિંગ સિલેક્ટ કરો અને બીજું બધું રિમૂવ કરી દો અને પછી નીચે ઓકે ઉપર ક્લિક કરો. જો અહીંયા કર્સર હશે ને ઉપર નીચે કરીશું તો બહાર નીકળી જશું, એટલે થોડું એ ધ્યાન રાખવું પડશે કે કર્સર આ જે લાઈન ઉપર છે ત્યાં નહીં, થોડુંક આ બાજુ હોય. તો હવે આ બંનેને ડિસિલેક્ટ કરીને પેન્ડિંગ ઉપર સિલેક્ટ કરીને ઓકે ઉપર ક્લિક કરીએ છીએ તો ફક્ત પેન્ડિંગ કેટલું છે આપણને બતાવે છે, પણ પર્ટિક્યુલર આ સ્કીમનું. અને નીચે જઈશું કંટ્રોલ ડાઉન એરો તો આપણને ગ્રાન્ડ ટોટલ જોવા મળશે દરેકનું. હવે આની અંદર પહેલા જેવું જ છે કે મોડેલ આપણને સ્કીમ વાઇઝ, આઇટમ વાઇઝ, મોડેલ વાઇઝ, રેન્જ વાઇઝ, ફરીથી બધી રેન્જ લઈ લઈએ જેથી આપણને આઈડિયા આવે. દરેક રેન્જ વાઇઝ આપણને કેટલો ટાર્ગેટ છે અથવા રેટ છે અને કેટલું એડજસ્ટમેન્ટ આપણે ફિઝિકલ ટાર્ગેટ એ બતાવે, સાથે સાથે કેટલું એડજસ્ટેડ એલોટમેન્ટ છે. આ અલોટમેન્ટ ફ્રોમ સર્કલ નથી, આપણે એડજસ્ટ કરેલું હોય ફાઇનલ એલોટમેન્ટ તે છે. કેટલો ડેટા એન્ટર થયેલો છે એ બતાવે છે અને કેટલા રિમેનિંગ એલોટમેન્ટ બાકી રહ્યું, કેટલું એક્સપેન્ડિચર થયું એ પણ બતાવે જો આપણે આમાં કોઈ ખર્ચ કરેલો હોય તો. આમાં કદાચ આ ડમી સિસ્ટમ છે એટલે આમાં એક્સપેન્ડિચર નથી આવડા મોડેલ્સની અંદર અથવા આ સ્કીમ્સની અંદર. આ સ્કીમ ઉપર ફિલ્ટર છે તો અત્યારે હું બધી જ સિલેક્ટ ફિલ્ટર કરી લઉં છું, બધી જ ઓલ કરીને સિલેક્ટ ઓલ, તો આ બધી સ્કીમ આવી જાય. હવે એક્સપેન્ડિચર આમાં જોઈએ તો આટલું એક્સપેન્ડિચર છે અને કઈ ઓલામાં છે એ તમે જોઈ શકો છો કે અહીંયા V8 કોડમાં અહીંયા થોડોક ખર્ચો છે, એ જ રીતે આવડા V6 કોડમાં પણ ખર્ચ છે. તો આ બધા ખર્ચ, ડેટા એક્સપેન્ડિચર, ડેટા એન્ટર છે, એક્સપેન્ડિચર છે, રિમેનિંગ અલોટમેન્ટ છે, કેટલું રેન્જ ખાતે પેન્ડિંગ છે, કેટલું ડિવિઝન ખાતે પેન્ડિંગ છે. અને પેન્ડિંગ એટ રેન્જ બટ એડવાઇઝ પાસ્ટ, એટલે કે હજી રેન્જ ખાતેથી વાઉચર આવ્યા નથી પણ આપણે ઉતાવળમાં એડવાઇસમાં લઈ લીધા હતા, કોઈ કારણસર ન આવ્યા હોય, એવું બને કે ક્યારેક કોઈની સાઈન બાકી હોય એના કારણે ન આવ્યા હોય તો આપણે એને અહીંયા લઈ શકીએ. અને આની PDF પ્રિન્ટની અમે કોશિશ કરી છે પણ PDF પ્રિન્ટ થોડી બરાબર નહીં આવે એવું બની શકે છે. આપણે જોઈએ PDF પ્રિન્ટ કેવી આવે છે. તો આમાં આ જે ઉપરના જે છે ફિલ્ટર, એ ફિલ્ટર રિપીટ થઈ રાખશે, બાકી કોઈ વાંધો નથી, બાકી ઓકે જ છે. પણ આ આપણા રીડિંગ માટે છે એટલે કોઈ વાંધો ના આવે. પર્ટિક્યુલર એક સ્કીમ કે મોડેલના આપણે જોવાનું હોય ત્યારે પણ એના ઉપર ફિલ્ટર કરીને જ કરીશું તો આટલા બધા પેજ પણ નહીં હોય તો એની પ્રિન્ટ આપણને નહીં જોવા મળશે. અને આમાં સ્પાર્ક લાઇન પણ છે જેથી આપણે એનું વિહંગાવલોકન કરીશું. ઓલમોસ્ટ પહેલા મોડેલ વાઇઝ જેવું છે પણ એકથી વધારે ફિલ્ટર થઈ શકે એ આનો બેનિફિટ છે. આ એક નવો રિપોર્ટ છે સ્કીમ પ્લસ રેન્જ, એટલે ફક્ત સ્કીમ અને રેન્જ, દરેક સ્કીમ વાઇઝ, રેન્જ વાઇઝ. આ થોડું વધારે કોમ્પેક્ટ રિપોર્ટ છે અને સારો રિપોર્ટ છે કે તમે સ્કીમ વાઇઝ જ ખર્ચા જોવા છે, રેન્જ વાઇઝ તો તરત મળી જાય, ટોટલ પણ સ્કીમ વાઇઝ નીચે મળી જ જાય છે આપણને.
અને આમાં પણ બધા ફિલ્ટર તો છે જ કે પીએફએમએસ હોય, આઈએફએમએસ હોય, સ્કીમ વાઇઝ હોય કે રેન્જ વાઇઝ આપણે પર્ટિક્યુલર જોવું હોય તો રેન્જ ફક્ત ગુજરાત રેન્જનું જ સોરી વેલ્યુ ઉપર જ ફિલ્ટર કરવું છે આપણે. તો વેલ્યુ ઉપર ફિલ્ટર કરવા માટે આપણે અહીંયા ક્લિયર ઓલ કરીને ગુજરાત ઉપર ફિલ્ટર કરીએ તો ફક્ત ગુજરાત રેન્જનું પછી આવે. પણ હજી આ લોડ નથી થયું. આ એક રિપોર્ટમાં લોડિંગ થોડો સમય લેશે. એકવાર લોડ થઈ જાય પછી બધા જ ફિલ્ટર બહુ ઝડપથી કામ કરશે. જેમ કે આ હવે થઈ ગયું. હવે તમે કોઈ પણ ફિલ્ટર આપશો તો એમાં વાર જ નહીં લાગે. ધારો કે મહારાષ્ટ્ર પણ જોઈશે, મધ્યપ્રદેશ પણ જોઈશે, ઓકે આપી દીધું, તરત આવી ગયું ઇન્સ્ટન્ટ. તો ફર્સ્ટ ટાઈમ લોડિંગનો સમય લેશે થોડો અને પછી એકદમ ઝડપથી કામ થશે આપણું. સિમિલરલી આની અંદર યુનિટ રજિસ્ટર, તો પહેલા યુનિટ રજિસ્ટર અને આ યુનિટ રજિસ્ટરમાં ફરક ફિલ્ટરનો છે. તો આમાં પણ આપણે ફિલ્ટર કરી શકીશું અને આમાં જે ફિલ્ટર છે એ વિંગ વાઇઝ, આમાં વિંગ દેખાતી નથી પણ છતાં તમે વિંગ વાઇઝ પણ ફિલ્ટર કરી શકો છો. અને બીજો એક યુનિટ રજિસ્ટર વિંગ વાઇઝ પણ છે પણ આમાં મંથ ચેન્જ અહીંથી નહીં થાય. ચેન્જ ફ્રોમ યુનિટ રજિસ્ટર બાજુની સીટમાંથી મંથ ચેન્જ કરવાનો છે અને ત્યાં જે કરશો એ જ અહીંયા છે. પણ અહીંયા વિંગ વાઇઝ છે એટલે આમાં આગળ સૌથી આગળ વિંગ છે સાથે સાથે અને વિંગ પણ દેખાડે છે. એટલો માઇનોર જ ફરક છે બંનેમાં. અને આ યુનિટ રજિસ્ટર છે એમાં અહીંયા રેન્જ વાઇઝ આપણને બધા જ ખર્ચાઓ બતાવશે અને દરેક રેન્જ વાઇઝ યુનિટ રજિસ્ટર ત્યાં છે એવું જ છે માસ્ટર 00માં છે એ ટાઈપનું. થોડોક ફક્ત ફરક છે આ ફિલ્ટર્સનો, જે એક સાથે આપણે જાજી બધી સ્કીમમાં ફિલ્ટર કરી શકીએ એક જ સ્કીમની જગ્યાએ, કે હેડ વાઇઝ ફિલ્ટર કરી શકીએ અને વિંગ વાઇઝ કરી શકીએ કે મોડેલ વાઇઝ કરી શકીએ અથવા બજેટ કોડ ઉપર પણ કરી શકીએ. તો આ બધા જ ફિલ્ટર આપણે એક સાથે આમાં એપ્લાય કરી શકીએ. એ આનો બેનિફિટ છે રિપોર્ટ 00નો. તો આનો પણ અમુક વાર ઉપયોગ કરતા રહેવો અને અભ્યાસ કરતા રહેવો કે કઈ રીતે થાય છે. આમાં બધા જ ફિલ્ટર અવેલેબલ છે જુદા જુદા. ઓકે, હેવ અ નાઇસ ડે.